all my dear friends, on behalf of Nuttan Vidyalaya, how are you all? I hope you are all fine. Today I will teach about simple past tense. Means સાદો ભૂતકાળ. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોની અંદર પાર્ટ ઓફ સ્પીચના અમુક ભાગ જોયા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરી. અહીંયા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું? Which an action we do in completed past, that an action is called simple past tense. જે ક્રિયા આપણે ભૂતકાળની અંદર પૂર્ણ કરી દીધી હોય તેને કહેવામાં આવે છે સાદો ભૂતકાળ. વિદ્યાર્થી મિત્રો, પ્રેઝન્ટ ટેન્સની અંદર જે રોજની ક્રિયા, રોજબરોજની જે ક્રિયાઓ થતી હોય તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર દર્શાવવામાં આવે છે. જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા હોય તેને પાસ્ટ ટેન્સની અંદર દર્શાવવામાં આવે છે. કોઈ પણ કાળ હોય તે કાળની અંદર આપણે ચાર વાક્યો બનાવીએ છીએ: અકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. પ્રશ્નાર્થ નકારનો બહુ ઓછો ઉપયોગ થાય છે, એટલે આપણે અહીંયા ત્રણ વાક્યો જોવાના છે: અકાર, નકાર અને પ્રશ્નાર્થ. અકાર વાક્ય રચના સબ્જેક્ટ છે આઈ, વી, યુ, ઈ, સી, ઈ, તે અથવા કોઈ પણ નાઉન હોય. વર્બનું વીકું આવે છે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વર્બને એસ કે ઈએસ લાગતું હતું. જ્યાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં જ એસ કે ઈએસ લાગતું હતું. અહીંયા દરેક જગ્યાએ આઈ, વી, યુ, ઈ, સી, તે ટૂંકમાં પહેલો પુરુષ એકવચન બહુવચન હોય, બીજો પુરુષ એકવચન બહુવચન હોય, ત્રીજો પુરુષ એકવચન બહુવચન હોય. દરેકની સાથે શું લાગે છે? વી2. અહીંયા છે ઓબ્જેક્ટ, કર્મ. કોઈ પણ પ્રશ્ન પૂછવાથી મળતા જવાબને શું કહેવામાં આવે? કર્મ. અધર વર્ડ્સ કોઈ પણ હોઈ શકે. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ વીક, લાસ્ટ દિવાળી વેકેશન, એટસેટ્રા વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. આપણે પોઝિટિવ ફોર્મેશનનું એક વાક્ય જોઈશું. સબ્જેક્ટની અંદર ગમે તે મૂકી શકાય આપણે કે હું ગઈકાલે બજારમાં ગઈ હતી. ભૂતકાળ. હું ગઈકાલે, હું માટે શું મૂકીશું આપણે? આવી. ગઈકાલે આપણે પાછળ લઈ લઈશું. શું આવશે? વર્બનું કીધું જવું. ગઈ હતી અને શું થશે? ગોનું વેન ઇન ધ માર્કેટ યસ્ટરડે. ગઈકાલે માટે શું મૂક્યું? યસ્ટરડે. આઈ વેન્ટ ઇન ધ માર્કેટ યસ્ટરડે. અકાર વાક્ય રચના કહેવાની સબ્જેક્ટ, વર્બનું કીધું, ઓબ્જેક્ટ, ઇન ધ માર્કેટ. પ્રશ્ન પૂછવાથી જવાબ મળે છે હું ગઈકાલે ક્યાં ગઈ હતી? તો બજારમાં. ઇન ધ માર્કેટ યસ્ટરડે. અધર વર્ડ્સની અંદર કોઈ પણ આવી શકે. યસ્ટરડે, લાસ્ટ મંથ જેવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે નકાર વાક્ય રચના જોઈશું. સબ્જેક્ટ તો આપણે એને સબ્જેક્ટમાં મૂકીશું. શું મૂકીશું? આઈ. દરેક જગ્યાએ શું આવે છે? આઈ, વી, યુ, ઈ, સી, ઈ, તે. દરેકની સાથે સહાયકારક હેલ્પર શબ્દ છે ધી. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ડુ અને ડસનો ઉપયોગ કરતા હતા. આઈ, વી, યુ, દે એ ચારની સાથે ડુનો ઉપયોગ કરતા હતા. જ્યારે રિસીવની સાથે ડસનો ઉપયોગ કરતા હતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, સાદા વર્તમાનની અંદર. જ્યારે સાદા ભૂતકાળની અંદર દરેક શબ્દની સર્વનામ પછી ડીડનો ઉપયોગ થાય છે. આપણે શું લખીશું? ડીડ. પછી શું છે? નોન. પછી અહીંયા વી બનાવે. અહીંયા વી2 હતું તો નકાર વાક્યની રચનાની અંદર શું આવશે? વી1. તો બેંકનું શું થશે? ગો ઇન ધ માર્કેટ યસ્ટરડે.
નકાર જોઈ વાક્ય રચના પ્રમાણે વાક્ય બની છે જો આઈ વર્બ નું બીટુ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ સબ્જેક્ટ નકાર વાક્ય રચનાની અંદર ડીડ નોટ વર્બ નું ડી1 વેન્ટ નું આપણે વી1 કરવી ધ માર્કેટ યસ્ટરડે પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈશું શું છે આગળ ડીડ આપણે શું કીધું ડીડ પછી શું છે સબ્જેક્ટ ની અંદર કઈ સબ્જેક્ટ છે આઈ વર્બ નું વી1 કયું છે ગો નોટ છે ને ઓબ્જેક્ટ ઇન ધ માર્કેટ યસ્ટરડે ત્રણ વાક્ય રચના આપણે ભૂતકાળની અંદર જોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અંગ્રેજી બોલવું હોય કે લખવું હોય કોઈ એસે તમને 10મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર કોઈ એસે પૂછાયો તો લગભગ મોસ્ટ ઓફ એના જે વાક્યો છે એ વાક્યો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર બનાવતા હોઈએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો જો વર્બનું વી1 નું વી2 વી3 અને વી4 એ ચારે ચાર તૈયાર કરવા પડે વી1 ગો નું વેન સિંગ નું સેન એ રીતના જો ક્રિયાપદો ન આવડે તો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર કોઈ પણ વાક્ય લખી શકવાના નથી ફોર એક્ઝામ્પલ છે સિંગ નું સેન રાઈટ નું ગોટ એ તમને ક્રિયાપદો લખવા પડે લગભગ 650 જેટલા ક્રિયાપદો છે જે ક્રિયાપદો તમારે મિનિમમ જે આપણે ડેઈલી ઉપયોગ કરતા હોય એવા ક્રિયાપદો તમારે વી1 વી2 અને વી3 નો ઉપયોગ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં થતો હોય છે તો એ પણ 10મા ધોરણની અંદર વોઇસ આવે છે એમાં પણ વી3ની જરૂર પડે છે તો વિદ્યાર્થી મિત્રો વી1 વી2 અહીંયા આપણે વી2 નો ઉપયોગ કરીએ છીએ અને વી1 છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એનો ઉપયોગ કરતો હોય છે ગોનું આપણે શું કર્યું વી2 ભૂતકાળની અંદર નકાર વાક્ય રચનાની અંદર વી2 આવે છે નકાર વાક્ય રચનાની અંદર વી1 આવે છે સહાયકારક શબ્દ તરીકે આપણે ડીડનો ઉપયોગ કરીએ છીએ દરેક જગ્યાએ ડીડ વપરાય છે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર ડીડને આપણે આગળ લઈએ છીએ આ રીતે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના થાય છે આપણે હવે એને હકાર વાક્યના ચાર્ટ સાથે આપણે ક્રિયાપદ લઈને આપણે એને બોલવા માટેનો પ્રયત્ન કરીશું persons singular plural first person second person third person I we you he she they એની જગ્યાએ કોઈ છોકરાનું નામ હોય સીની જગ્યાએ કોઈ છોકરીનું નામ હોય તો પણ તમારે આ રીતે વાક્ય બને છે સિંગ્યુલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન પર્સન્સ એટલે કે વ્યક્તિઓ અથવા તો પુરુષો આઈ સબ્જેક્ટ છે હકાર વાક્ય રચનાનો ચાર્ટ નંબર સબ્જેક્ટ છે માત્ર આપણે શું મૂકવાનું છે વર્બનું વી2 વી1 આવતું નથી વી2 આપણે લઈએ રોડ તો આઈ રોડ એટલે શું છે રોડ દરેક જગ્યાએ શું આવે છે રોડ વિદ્યાર્થી મિત્રો જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે હકારનો ચાર્ટ બનાવ્યો તો ત્યાં આઈ રાઈટ વી રાઈટ યુ રાઈટ ઈ સી ઈટ રાઈટ્સ બીજા પુરુષ એકવચનની અંદર વર્બની એસ ટી એસ લગાડતા હતા અને દે રાઈટ એ રીતેનો ચાર્ટ બનતો હતો જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર આઈ વી યુ ઈ સી ઈટ અને દે સાથે વી2 આવે છે નકારમાં અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર વી2 નો ઉપયોગ થતો નથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ વર્બ અને એસ ટી એસ હકાર વાક્યમાં જ લગાડતા હતા નકારમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં લાગતું નહોતું અહીંયા એટલે છે આઈ રોડ વી રોડ મેં લખ્યો મેં પત્ર લખ્યો તો શું બોલીશ આઈ રોડ અ લેટર મેં પત્ર લખ્યો હું પત્ર લખું છું તો શું બોલીશું આપણે લખું છું ક્રિયાવર્તમાન કાળમાં છે આઈ રાઈટ અ લેટર હું ગઈકાલે મેં ગઈકાલે પત્ર
આપણે શું મૂકવાનું રહેશે? પાછળ yesterday. અહીંયા એક કોઈ પણ ક્રિયાપદ લઈને આપણે ચાર્જ સાથે જો બોલીશું તો આપણને વધારે સરળ પડશે. I wrote, we wrote, you wrote, he, she wrote, they wrote. ક્રિયાપદ લઈશું પ્લે. પ્લેને V2 થશે પ્લે. V2 દરેક જગ્યાએ શું લાગે છે? V2 પ્લે. પ્લેનું V2 છે પ્લે. દરેક જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? V2. આપણે પ્લેડ વાળું એક વાક્ય બનાવીશું. તેઓ ગઈકાલે બજારમાં ગયા હતા. તેઓ ગઈકાલે બજારમાં ગયા હતા. ભૂતકાળમાં છે. આપણે તેઓ માટે શું મૂકીશું? they. ગયા. ગયા માટે આપણે શું મૂકીશું? went. in the market yesterday. ગઈકાલે. They went in the market yesterday. અહીં આપણે શું મૂક્યું? V2. in the market, object અને other words. આ જ વાક્યને નકારમાં બનાવવું છે તો શું બોલે? They did not go in the market yesterday. પ્રશ્ન બનાવવું છે તો did they go in the market yesterday? પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે એની પ્રકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકારનો ચાર્ટ જોયો. નકારનો ચાર્ટ આ રીતે બોલે છે: I did not write a letter. We did not write a letter. V2 નો નકાર વાક્ય રચનાની અંદર V1 આવે છે. You did not write a letter. You did not write a letter. He, she, it did not write a letter. They did not write a letter. આ રીતે આપણે કોઈ પણ અલગ અલગ ક્રિયાપદો લઈને આપણે અકાર, નકાર અને પ્રશ્નાર્થનો ચાર્ટ જો વિદ્યાર્થી મિત્રો ઘરે પણ એ દોરવાનો પ્રયત્ન કરો તો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ કે 12 ટેન્સમાંથી કોઈ પણ ટેન્સમાં તમને તકલીફ પડતી નથી. સાદા ભૂતકાળની અંદર એસેમાં પણ જો નિબંધ પૂછાયો હોય તો તમે પોતાની રીતે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર વાક્ય બનાવી શકો છો. ત્યારે આપણે જ્યારે નિબંધનું બીજું આવે ત્યારે કહીએ જુઓ. પ્રશ્નાર્થ આપણે ચાર્ટ જોઈએ. પ્રશ્નાર્થ ચાર્ટની અંદર ડીડને આગળ લાવો છો. ડીડ આઈ રાઇટ અ લેટર. ડીડ વી રાઇટ અ લેટર. ડીડ યુ રાઇટ અ લેટર. ડીડ યુ રાઇટ અ લેટર. ડીડ હી સી ઇટ રાઇટ અ લેટર. ડીડ ધે રાઇટ અ લેટર. એ રીતે આપણે અલગ અલગ ચાર્ટ બનાવવાનો અકાર, નકાર અને પ્રશ્નાર્થનો ચાર્ટ બનાવીને આપણે સાદા ભૂતકાળને પૂર્ણ કરીએ. આપણે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળને ફરીવાર આપણે રિપીટ કરીએ. સાદો વર્તમાનકાળ જે રોજબરોજની ક્રિયાઓ થતી હોય તેને સાદા વર્તમાનકાળની અંદર દર્શાવવામાં આવે છે અને જે ક્રિયાઓ આપણે પૂર્ણ કરી હોય તેને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર દર્શાવવામાં આવે છે. હું અંગ્રેજી બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ. પણ હું અંગ્રેજી બોલી તો આઈ સ્પોક. સ્પીકનું મેં શું કર્યું? V2. I spoke English. તમે અંગ્રેજી ગ્રામર શીખો છો તો યુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. પણ તમે અંગ્રેજી ગ્રામર શીખ્યા તો યુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. આ રીતે આપણે ક્રિયાપદને માત્ર V1 નું આપણે V2 મૂકીને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ બનાવતા હોઈએ છીએ. કર્મ, અધર વર્ડ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એવરીડે, ડેઈલી, સમટાઇમ્સ, નેવર, યુઝ્યુઅલી, ઓકેશનલી જેવા શબ્દોનો ઉપયોગ કરતું હોય છે. જ્યારે સાદા ભૂતકાળની અંદર યસ્ટરડે, લાસ્ટ મંથ જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા હોય એટલે લાસ્ટ મંથ, ગયા મહિને, ગયા દિવસે, ગયા વર્ષે, મેં ગયા મહિને સ્કૂટર ખરીદ્યું તો મેં માટે શું આપું છું? આઈ. બાયનું ખરીદવું એનું કરું છું બોય. આઈ બોટ અ ન્યૂ સ્કૂટર લાસ્ટ મંથ. આ રીતે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર વાક્ય બનાવતા
ઓલ ધ બેસ્ટ.